વર્ષ 2025ની શરૂઆત થતાં જ અનેક હોનારતોનો સામનો આપણે કરવો પડ્યો અને આ વર્ષને લઈને અનેક વાતો, બનાવો, ઘટનાઓ અને તર્ક વિતર્ક આપણી સામે આવવા લાગ્યા. આ બધાની વચ્ચે વાયરલ થઈ રહ્યું છે 84 વર્ષ પહેલાનું એટલે કે વર્ષ 1941નું કેલેન્ડર. આની સાથે જ ચર્ચાઓમાં આવી રહ્યું છે કે શું વર્ષ 2025 વર્ષ 1941ને દોહરાવી રહ્યું છે, કારણ કે 1941 અને 2025ની તારીખો, દિવસો અને ઘટનાઓ હૂબહુ એક સમાન ભાસી રહી છે. વર્ષ 2025માં આપણે યુદ્ધ અને હુમલાઓ જોઈ રહ્યા છે તેવી જ સ્થિતિ વર્ષ 1941માં પણ જોવા મળી હતી. આપને જણાવીએ કે વર્ષ 1941માં શું થયું હતું. 27 મે 1941 બ્રિટિશ નૌસેનાએ જર્મનીના યુદ્ધપોત બિસ્માર્કને એટલાન્ટિક મહાસાગરમાં ધ્વસ્ત કર્યું હતું, જેમાં 2000થી વધુ જર્મન સૈનિકો માર્યા ગયા હતા. 26 જુલાઈ 1941 અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ફ્રાન્સીસી ઇન્ડોચાઇના પર ચાઇનાના કબજા બાદ અમેરિકામાં જાપાની સંપત્તિઓને જપ્ત કરવાના આદેશ આપ્યા. આ એ જ સમય હતો જેણે અમેરિકા અને જાપાનની વચ્ચેનો તણાવ યુદ્ધમાં ફેરવ્યો હતો. 7 ડિસેમ્બર 1941 જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો. અમેરિકા આ બાદ બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશ્યું. આ ઘટના આજે પણ વર્લ્ડ વોર ટ્રિગર મોમેન્ટ માનવામાં આવે છે. 17 જુલાઈ 1941 નાઝી જર્મનીએ સોવિયત સંઘ પર હુમલો કરીને ઓપરેશન બારાબોસા શરૂ કર્યું. જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો અને અમેરિકા પણ યુદ્ધમાં કૂદી પડ્યું. યુરોપ, એશિયા અને આફ્રિકા ત્રણેય મહાદ્વીપોમાં લડાઈ તેજ થઈ ગઈ. ગ્લોબલ ઇકોનોમીમાં ભયંકર મંદી આવી હતી. 1941નું વર્ષ પૂર્ણ થતા પૂરી દુનિયામાં યુદ્ધનો માહોલ હતો. વર્ષ 2025માં શું ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે? ઇઝરાયલ ગાઝા સંઘર્ષ આ વર્ષે જોવા મળ્યો. રશિયા યુક્રેન યુદ્ધ પણ 2025માં જ જોવા મળ્યું. સાથે જ જોવા મળ્યો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ, ભારત પાકિસ્તાન વચ્ચે સૈન્ય ટકરાવ, ગાઝા અને દક્ષિણ લેબનાનમાં યુદ્ધ. તો આ તરફ વાત હવે ભારતની કરીએ તો 2025માં ભારતમાં શું થયું? મહાકુંભમાં ભાગદોડ, દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ, આરસીબીની વિજય ઉજવણીમાં ભાગદોડ, ગુજરાતમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, પહેલગામ આતંકી હુમલો, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના. આમ 1941નું વર્ષ અને વર્ષ 2025 આ બંને કેલેન્ડર અને ઘટનાઓ એક સમાન છે, પણ છતાં કહેવાય છે ને કે ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. એ મુજબ આપણે વર્ષના મધ્યમાં એ આશા રાખીએ કે દિવસ, તારીખ, કેલેન્ડર અને અમુક ઘટનાઓ ભલે એક હોય, પણ તેમ છતાં તેમાંથી આપણે સૌ સુખરૂપ પસાર થઈ જઈએ.